ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. અને મેં શરૂઆત કરી દીધી છે તારે તો ચા નહીં પીવાનો તમે અતારે છે ને બનાવીને ઉકાળી પીધું રસોઈ એટલું બી આગળ લાઈ દો અમે છે ને આમાં દૂધ ઉકાળી દઉં દૂધ લાયા હતા તો અને દૂધ પીવાનું ચા નહીં પીવાનું બરાબર લે પીહાને અમાર દૂધ પીએ ને તું એ ચા નહીં પીવાનું બેટા ઉલટી થાય એવું થાય હા તો ગાઈસ વિહાને બધા દૂધ પીશો ચા નહીં પીવા રસોઈઓ આવે છે તારે કેટલું પીવું છે ગ્લાસ ભરીને આવે અરે વાહ તો ગાઈસ અમાર વિહા કાલ આજ નહીં આવું દૂધ પીને કાલ આવે છે ને કાલ કાલ આવી તું એટલે આજ નહીં આવ આજ નહીં આવ ના કાલ નતું આવ્યું એટલે આજ નહીં આવ પછી કાલે આવશે તો ગાઈસ અમારે છે ને હવે નાસ્તા પાણી કર્યું નાસ્તા પાણી કરવાના છે રસોઈ બનાવશે પૌવા બનાવવા બને ને પૌવા બનાવવા પણ મારે કશું ના મરચો બરચો કઈ ના એમની તો યાર પૌવા તો પૌવા પેલે કાઢ નાખે મરચો કાઢ નાખો મારી વાત તમે એવું કહો કે તું એમને એમ બનાવી નાખ જેવું બનતું હોય એવું વસ્તુ બને યાર તમે તો એમ કહો કે મને બધું બાફીને આવી દે દઉં તમારે જે મારે એવું ખાવાનું હો હા નહીં હું જે બનાવતી એમ જ બનાવ તમે બધું સાઈડમાં કાઢીને ખાજો એવું થોડું હોય યાર એવું જ હોય ને તારે જે અંદર થતું હોય તમે એમ કહ્યું તેલ નાખ્યા તો બનશે બનશે જ નહીં ના બને ગયરા બનાવતા હતા પેલા ગયડાની વાત ને અત્યારની વાત અલગ છે જે વાત કરે એ છે જવા દો વાત ભાઈ એવું કહે છે રે બધું બાફી ચાઇના વાળા બાફીને જ ખાય છે બધા હવે બાફીને ખાવાનું ચાલુ કરો સાચી વાત છે બાફીને કહે છે લોકો તેલ બે નાખવાનું જ નહીં અંદર કા ખાખરા ખાતા એટલે ફસી યાર આવું નહીં કરવાનું બેટા હા કાલ ખાખરા ખાતા હતા ને જેથી લાઈ યાદ આવે બપોરે એટલા આઈ ફસી એટલે ફસી આવી હા એ એકલા હું માં જઈ ભૂંગરા દરિયા માર પર છે આવડે યાર ફસી આવશે ને તું પાછો પૌવા બને પૌવા બને યાર લેતા ભોંગરા નહીં બરાબર બટેકું નાખું મરચા નાખું ટમેટું નાખું પૌવા શું નાખું પૌવા બનાવ હેરો જે બનાવ જે ફટાફટ ઉભો થઈ જશે રહો લુગડા તો પહેલે લુગડો તો છે ને બનાય યાર 9 માં 10 મિનિટ વાર સવા જો પેલા બનાવી દે પછી લુગડો તો શાંતિ બસ મને નોકરી થતો આ તું નહીં લે નહીં મને યાર અને પછી તો 9 વાગે આમ પછી બહુ લેટ થઈ જશે પછી ઉતારનો ખાવાની મજા નહીં પેલા બનાવી દે જાય નહીં લે પૌવા બને દે હું પણ શીખવાડું ના મને નહીં શીખવું લુગડું બને મને નહીં શીખવું ભાઈ રોજ નું થઈ જાય મારે ઘર શીખી લઉં બે દાડા ફોન કર્યું હવે તો થાકી છે અમે હાજર થઈ જઈએ થાકી જાય ને બાર નું કામ કરવાનું એટલે શું કરે આજે કચરો આયા કચરો વાંધો રહો યાદ પછી તઈ કોક કર્યા કરતો ખરો ને તઈ નો પાણી ભરતા ત્યાં ભણી બધું હતું હે વિધાય ફટાફટ તું નહીં લે બને દે પૌવા હેરી ચમ આપણે આવી થઈ જાય હા મની વેચ ચમ એ તો થઈ જશે રેડી કમ્પ્લીટ મને એટલે કમ્પ્લીટ થઈ જશે યાર તું વિધાય છે કે નહીં ખાવ હા યાર બહુ આ તો પપ્પા છે કેમ કઈ બિચારી હતી હેચે બના બસ સાવ થઈ ના આવડે દો તું બે નહીં લે પછી નવરાવું ના તમે નવડાવી દો મારી વાત પૌવાની બનાવો તો નવડાવી દો એટલે મારે ઢોકળા ધોવો છે બધા આ તો જાતે ના તો થઈ જાય નહીં યાર કમ્પ્લીટ ના જાતે કોઈ તો આ વસ્તી ને સાહેબ કાલ કાઢ મમ્મી નાખ. બર્થડે છે કાલે મમ્મી ને બર્થડે છે પર મારો કાલે તારો અને શનિવારે વિહારનો તો હવે આ એક દાડો સીધી જેટી જાય કાલ મમ્મી મને કહી ચાલે નહીં બેટા તો મમ્મી કઈ ગીત આલે મમ્મી ગીત આલે મમ્મી ગીત આલે તો આલે કઈ ગીત આલે લે હજી લે હજી યાર ઓય ખબર છે હવે ચલો મુદોર ભાઈ રસો આપણે કેવાય વિહારને દવડી દઉં અને મારા રસો ત્યાંથી પોપો બનાવી દે બરાબર
બને એવું થાય પેલા હાથ પકડો કરવાનું. હાથ પકડીને ઉભો કરો ભાઈ તું પકડી હાથ ચલો હા. તો ગાઈ ચલો હવે છે ને આપણે વિહારને રહીએ અને રસોઈ પૌવા બનાવે અને રસ્તો આવતો એમને પડ્યો છે બધું એટલે ગેસ મેં કાંઈ થોડો થોડો તું કાઢ નાખે તાર સાથે તો ગાઈ ચલો આપણે વિહારને રહીએ છીએ બપોરે આપણે ખાવા ગયા છે 1:30 વાગી ગયો છે અને આને ચથી આવી લાગે છે દાળ ઢોકળી આપણે અહીંયા શાક બનાવ્યું છે રસોઈયાએ ડેટો બટાકા લાગે છે અને ચોરી છાશ છે કાલની છાશ પી લે છે રોટલી તો કાંઈ આપણે ખાઈ લઈશું આજે રસોઈ લાગે છે મૂડમાં છે એટલે હમું થઈ જાય પેટમાં દુખાને એટલે રેડી થઈ ગયો છે હે રેડી ને બધું કમ્પ્લીટ ને ચલો ખાઈ લેતા ના પ્રિયાન તો આયા ચલો ગાઈસ ખાઈ લેવા આપણે કે આવી ગયા છે અને 8 વાગી ગયા છે નહીં તો તૈયાર થઈ ગયા છે બધું લેવું, બે ચાર પાપડ આવે ને. કના ત્યાં ને છે લે આ લે હા લે આવજો તા તો ગાઈસ આપણે ઘરે આવી ગયા છે રસોઈ બનાવી ખીચડી પેલી આપણે બંગાળી પણ અલગ રીતના ઢીલી ખીચડી બનાવી છે તો ખાઈએ અને ખાઈએ મસ્ત બનાવી દીધી રસોઈ આ બાજુ અલે બંગાડી દે બાકી જા છે બાકી વગાર તો ગાઈ જતું છે ને ચાલે છે વગાર બાકી છે બટાણા ચડી ગયા છે તો મસ્ત મજા આવી જશે આજે ખાવાની તો ગાઈ થઈ જશે મસ્ત મજાની એકદમ મારી વિહાન બનાવવા જશે અંદર બાથરૂમમાં વિહાન બાથરૂમ ખોલ દો નહીં ખોલાયો તો ગાઈ ચલો હવે છે ને મસ્ત મજાનું ખાઈ દઈએ અને થોડી હજુ થઈ નહીં લે અને જવું છે પછી હેન્ડલૂમમાં જો મેર પડો તો જતો રહું હેન્ડલૂમમાં કારણ કે બસ બીજો તો જોઈએ શું થાય છે કહે છે ફાઇનલ આપણે જઈએ હેન્ડલૂમમાં ચપ્પલ લેવા માટે તો જઈએ હવે નેક્સ્ટ હેન્ડલૂમમાં કહે છે કઈ જગ્યાએ ગેસ મારું લાગે જઈએ કઈ પહેલાં ખાઈ દઈએ ખાઈને પછી વધી જઈએ વાગીએ 8 આપણા આપણે એકલા છે ઘરે વિહાન નાય છે રસોઈ ઘર બાદ તો મળે ગાઈ જતો તો ગાઈ ખાવા બે જમે અને રસોઈ બનાવી જો મારી ખીચડી લીજ બનાવવા કરેલી મારે બધી અલગ અલગ વેરાયટીઓ નાખે છે એટલે ખીચડી મસ્ત બને છે મારે ખાલી બરાજી છે ખાધી હશે થોડું ભૂખ લાગી છે મજા સ્મેલ મસ્ત આવે છે મરચું નહીં લે સબ પીવા હા લેતા જા નથી બગડેલું જા લેતા યાર એ મજા આવે તો ગાઈ આને મરચું ખાવું છે મરચું સારું ભાવે છે લાવ દૂધ ભાઈ આવાજ આપો હેરો ખામ કરી અમે હા લેતા એ મરચું છે બેટા એ મરચું છે યાર વિવો મરચું છે મેં કાંઈ ને મરચું બીડે તો લાય યાર રોટલી લગા તો યાર એ ફ્રીજમાં ફ્રીજ ખુલ્લી મેં એટલે ગજબ છે યાર તું તો હું મેં જો મેં કાંઈ મરચા ની આવી ને બે શહેર ને હું કરી પા પેલા ગેસ હા બાટલો ઓપરું કાઢ્યો 2 વાગે હમ કીધું અને લઈને આવ્યા જોડે મસ્ત જગ્યાએ 4 વાગે ફીટ છોડી મંગાવી દે ફીટ છોડી દીધું 3 કલાક આપણું બાટલા ઠંડા હતા ને એ ગરમ થઈ ગયું યાર માર પર છે એવું નહીં કરવા બેટા ચલો ગાઈ તમે ખાઈ લે હવે થોડા તે જવાનું છે પછી જવું છે એટલું કોણ આજ બીજું સારું ચલો એ ગાઈસ મસ્ત ખાઈ લીધું છે આપણે ખીચડી રોટલી રોટલી ખીચડી અને હવે તૈયાર થઈ ગયા છે આપણે હેડલું જવા માટે બહુ રસોઈ વિહાર લઈ અને પેલા ચંદુબાન ઘેર લઈ જાય ચંદુબાનું તો રોટલી ખીચડી ના લાગ્યું કારખાને એમના અને પછી જઈશું તો ભાઈ ચલો આપણે જઈએ હવે ચંદુબાના ગયા ને પછી ત્યારથી જવું આટલે જવા છે એમાં ખીચડી છે તો ચંદુબાન ઘેર આપવાની ડાયરેક્ટ હવે ચંદુબાન ઘેર જ મળે આપણે તો ભાઈ આપણે આવી ગયા છે ચંદુબાના ઘેર અને અહીંયા બ્લોક ખાઈ રહ્યો લાગે છે હાથી
જારુબા ખાઈ લીધું ના હા. બાકી હજુ. તો ગાઈસ આપણે છે ને બસ આ લઈ જશે થેલી આ થેલી લઈ જશું આ ટિફિન હવે જઈએ આપણે ચંદુબાનો હોટલે મમ્મી ટિફિન આપવા માટે ચલો ગાઈસ પાસે કોણ અને પેલી લાવે છે ઓ જાણે મળે તો ગાઈસ અમે ટાવર થી આગળ નીકળી ગયા છીએ અને સામે છે ને બ્રિજ બનાવવાનું કામકાજ ચાલુ જ છે જોજો ને સાયકલ છે એક બાજુ કાકા જો કાકા ના સાયકલ લઈને એમનું કેટીએમ કાકાનું કેટીએમ છે અને ગાઈસ બ્રિજ બનાવવાનું કામ ચાલુ છે ફર્યા તો ગાઈસ અત્યારે આપણે આવીએ છીએ કઈ સર્કલ કહેવાય લે પાટિયા ચાર એ આપણને બ્રિજ નું કામ ચાલુ છે આગળ હા અત્યારે ખાસ ધ્યાન રાખવું પડે અડી અડી નીકળી જાય બધા તો ગાઈ જો આ બાજુ એ છેક સુધી બ્રિજ તો ખાસું કામ થઈ ગયું છે બ્રિજ નું એ તો હજી ટાઈમ લાગશે હા પણ હજી બીજો એટલો ટાઈમ લાગી જવાનો લે ખાસું કામ તો થયું જ છે એમ તો હજી બીજો ટાઈમ લાગી જશે હા ભાઈ જે આપણે હેન્ડલૂમ માં જો આઈ જા નેશનલ હેન્ડલૂમ માં ગઈ છે આપણે લઈ લે એ ના પાડે ક્યાં બધા છે આ છે ગાઈસ નેશનલ હેન્ડલૂમ તો ગાઈસ આપણે આવી જાય નેશનલ હેન્ડલૂમ એટલું મસ્ત છે ને યાર ને જવાનું જ ના થાય ક્યારે એવું હા બાકી ચેક કરાવવું પડે બીજું કઈ મારે બાકી ચેક કરાવવું પડે અચ્છા તો ગાઈસ આપણે આવી ગયા છે હેન્ડલૂમમાં અહીંયા ખાણીપીણી છે બધી ડબ્બો કઈ ચેક કરતા રાખવાનું પડે તો શું ડબ્બા ઉપર જઈએ જોવા પડે બધા બોટલો બધી પડી છે એ બાજુમાં થઈ ગયા આપણે અંદર હેન્ડલૂમમાં ઉપરના મારે અરે વાહ માર્કેટમાં અરે એક કપ અમે આવ્યા છે ચપ્પલ લેવા માટે હા ચેક કરાવી છે ને બસ આખો શોરૂમ છે અહીંયા ચપ્પલનો ગાઈ મારા સ્વયં વિહાન બે અહીંયા છે એને જે ગમે કપડા અહીંયાથી ચપ્પલ લઈ લે એક બાજુ પહેન બેટા પેલી બાજુ બૂટ બૂટનું ફૂલ માર્કેટ છે અહીંયા તો જે બૂટ નહીં લ્યા ચપ્પલનો શોરૂમ છે તો ભાઈ ચપ્પલ તો મસ્ત લીધા છે મિજાજમાં તારે જો માં ચપ્પલ જો છે આ ચપ્પલ તમારા ચપ્પલ હારા છે એ તો જૂના થઈ જાય એટલે દરેક વસ્તુ યુઝ જૂની થાય એટલે યુઝ થઈ જાય ચપ્પલ મસ્ત હશે હે પણ પકડતા આ તો લઈને જઈએ આપણે એક વાર યાર ખબર તો તૂટી જાય પછી નહીં લેવા તમારે આ રાખા પર ચપ્પલ ફાઇનલ ડન ડન બીજું કંઈ જોવું નહીં હવે ચાલ હો ગઈ તો હો ગયા દેખ લે અંદર પહેલાં એકવાર જોઈ લેજે ટૂટે ઉઠ નહીં હવે આખો શોરૂમ છે અહીંયા ચપ્પલોનો છોકરાનો બાળકોનો બધા મોટાનો નાનાથી લઈને બધા સેમ જ છે ને સેમ છે પણ કલર અલગ છે એ શૂઝ છે બધા પેલી બાજુ આખો એ રીતના શૂઝનું છે મારી યાને મજા આવી ફરવાની અહીંયા
ચલો વિહાન ચલ 130 શું છે એ આ 280 રૂપિયા ચપ્પલ જુઓ પકડીને કમ્ફર્ટેબલ મૂકી તો આપણે પોણી માટે પેલા પોણા માટે લઈ લેવું બહુ પૈસા થઈ જશે ના વેરાયટી અદ્ભુત વેરાયટીઓ છે બરાબર જવું જ નહીં છે આપણે તમારા ચિત્તા અહીંયા બધું લેડીઝનું છે આ બાજુ ઓ રોસ્ટ અહીંયા બધું લેડીઝનું છે ને બધા ચપ્પલનું બધું વિહારનો મજા આવીશ ફરવાની અહીંયા જા ખોવાઈ જઈએ તું અહીંયા ફરફર કરે છે એમ તો વિહાન ખોવાઈ જઈએ તું એમ ફરફર કરે છે હવે એકદમ બધું મસ્ત છે કાચવાળી વસ્તુ છે લઈ લે ને એવું છે અહીંયા તો આપણને એવું થાય કે આપણે ખરીદી લઈએ પણ ભાવ તારા છે અહીંયા આપણે લેવી નહીં પણ ખાલી વિડીયો બનાવવાનો તો ઘરે જઈએ છે તો ગાઈસ આવી જાય છે ઘેર અમે અને રસોઈઓ વિહાન બે છે વિહાન પાણી પીવે છે અને ત્યાં ચપ્પલનો ઢગલો કરે છે આ મારો ચપ્પલ છે આ વિહાનનો આ પણ વિહાનનો છે અને આ ગટર માટે ચાલી લાવે છે હેન્ડલૂમમાંથી આટલી વસ્તુ લાવે છે જો તો ગાઈસ હવે છે ને 10 વાગી ગયા છે હું મારી તૈયારી કરી અમે અને થાક તો લાગે છે તમને કાલે મસ્ત દિવસ આવે છે કાલે વાત કરીશું તો આજે બસ આટલા સુધી રાધે રાધે.